ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલા જીવોને તેમજ તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા 21 વર્ષથી જીવદયા ક્ષેત્રે અનોખું કાર્ય દાતાશ્રીઓ અને જીવદયા પ્રેમીઓના સાથ સહકાર અને સહયોગથી કરવામાં આવી રહ્યું છે। શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટ દાદર તથા કોટી વૃક્ષ અભિયાન બેદડા જીવદયાના આ કાર્યમાં સહકાર આપી રહ્યા છે। માનવજ્યોતના કુંડા અને ચકલીઘર કચ્છના દરેક શહેરો અને ગામડાઓ સુધી પહોંચ્યા છે। જીવદયા પ્રેમીઓ કુંડા ચકલીઘર ઘરોઘર વસાવી રહ્યા છે અને કુંડામાં પાણી ભરી રાખી પોતાના હાથે જીવદયાનું ઉત્તમ કાર્ય કરે છે। દરેક શહેરો ગામોમાં કુંડા ચકલીઘરો ઠેર ઠેર લટકતા જોવા મળે છે। પહેલાના જમાનાની જેમ લોકોમાં જાગૃતિ આવી છે। લોકો નિત્ય જીવદયાનું કાર્ય કરી રહ્યા છે। તરસ્યા પક્ષીઓ આ કુંડા ઉપર બેસી પાણી પીને પોતાની પ્યાસ બુઝાવે છે। યુવક મંડળ, મહિલા મંડળ, ટ્રસ્ટ સંસ્થાઓ જીવદયાની આ પ્રવૃત્તિમાં જોડાયા છે। માનવજ્યોતના પ્રબુદ્ધ મુનવર તથા સુરેશભાઈ મહેશ્વરી તથા પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ ગરમી વધતા જ કુંડા ચકલીઘરની જીવદયાથી પ્રવૃત્તિમાં વેગ આવ્યો છે। અનેક સંસ્થાઓ, મંડળો, પંચો કુંડા ચકલીઘર પોતાના ગામ શહેરોમાં વિતરણ કરી જીવદયાનું કાર્ય કરી રહ્યા છે। 21 વર્ષ પહેલા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિએ કચ્છના સીમાડા ઓળંગ્યા છે। ગુજરાતના અનેક શહેરોમાં આ પ્રવૃત્તિ પહોંચી છે। અમદાવાદ, મુંબઈ, કલકત્તા તથા અન્ય શહેરો સુધી આ કુંડા ચકલીઘર પહોંચ્યા છે। તો વિદેશથી આવેલા NRI આ કુંડા અને ચકલીઘર વિદેશની ધરતી સુધી પહોંચાડ્યા છે। હાલ ઉનાળાની કાળ ઝરતી ગરમીમાં કુંડા ચકલીઘરની ડિમાન્ડ અનેક ગણી વધી ગઈ છે। તરસ્યા પક્ષીઓને પાણી મળે તેવી ગોઠવણ જીવદયા પ્રેમીઓ કરી રહ્યા છે। આ પ્રવૃત્તિ હવે ચારે તરફ ફેલાઈ છે। કુંભારી ભાઈઓ જેટલા પણ કુંડા ચકલીઘર બનાવે છે એની અતિ ભારે ડિમાન્ડ રહી છે। માનવજ્યોત સંસ્થા કુંભારી ભાઈઓ પાસેથી ચકલીઘર, કુંડાઓ, ચણ અને થાળી લે છે અને જુદા જુદા વિસ્તારોમાં વિતરણ કરે છે। માનવજ્યોતના કુંડા અને ચકલીઘર તથા કાપડની થેલીઓ કચ્છના ગામડાઓ અને શહેરોમાં પહોંચી ચૂક્યા છે। જીવદયાના આ કાર્યમાં રમેશભાઈ મહેશ્વરી, સહદેવસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, કનૈયાલાલ લબોટી, નીતિનભાઈ ઠક્કર, રફીક બાવા, પ્રવીણ ભદ્રા, ગોવિંદભાઈ પાટીદાર, મનસુખભાઈ નાગડા સહકાર આપી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ।